દાળ પલાળવી કે ના તો આથાની ઝંઝટ, ઇન્સ્ટન્ટ ટેસ્ટી સુરતી લોચો બનાવીશું. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. સૌથી પહેલાં ચણાની દાળ, અડદની દાળ અને પૌવાને આ રીતે કપડાથી લૂછી મિક્સર જારમાં ઉમેરી અને દરદરો એવો આવો લોટ આપણે દળી લઈશું. એને એક બોલમાં કાઢીશું. એમાં હળદર, હિંગ, મીઠું, આદુ મરચાં, દહીં, તેલ ઉમેરી મિક્સ કરીશું. પાણી આ રીતે ઉમેરી દઈશું અને બેટરને ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. પછી બેટરને તમારે એડજસ્ટ કરવાનું, આ રીતે પાતળું કરવાનું અને આ રીતે બેટર રેડી છે. હવે પ્લેટને તેલથી ગ્રીસ કરીશું. બેટરમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું, મિક્સ કરીશું. અડધું બેટર આ રીતે ઉમેરી દઈશું અને સ્ટીમ કરવા માટે 10 મિનિટ જેવું થવા દઈશું. 10 મિનિટ પછી લોચો તૈયાર છે. તો ડિટેલ રેસિપીમાં મેં લોચોનો મસાલો અને લોચોની ચટણીની પણ રેસિપી આપેલી છે. તો ગરમા ગરમ લોચોને તમે સર્વ કરો.